જૂનાગઢ તાલુકાના ઝાલણસર નજીક સગીરાની છેડતી અને શારીરિક અડપલા કરવાના મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। 10 ઓગસ્ટે બનેલા બનાવમાં ધોરાજીના વિશાલ ભરતભાઈ વાઘેલા અને રાજ ઉર્ફે કાનો રામભાઈ વાઘિયાની ધરપકડ કરવામાં આવી છે। સગીરા ધોરાજીમાં અભ્યાસ કરી બાઇક પર પોતાના ઘરે જઈ રહી હતી। દરમિયાન ઝાલણસર નજીક બાઇક પર આવેલા બંને યુવકોએ સગીરાને રસ્તામાં રોકી છેડતી કરી, શારીરિક અડપલા કર્યા તેમજ બીભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ છે। આ ઘટનાથી સગીરા ડરી ગઈ હતી અને પોતાના ગામ નજીક આવેલા આશ્રમમાં પહોંચી હતી। આશ્રમમાં હાજર કાકાને તેણે સમગ્ર ઘટનાની જાણ કરતા બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા। 10 ઓગસ્ટ 2026 ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક છેડતીનો બનાવ બનેલ, જે અન્વયે ફરિયાદી તથા તેમના માતા પિતા દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત એવી છે કે ધોરાજી ખાતેથી અભ્યાસ કરી પરત પોતાના રહેણાંક સ્થળે જે સગીરભાઈની દીકરી છે તે પરત ઘરે જતી હોય છે, તે સમય દરમિયાન 2 ઈસમો જેના નામ વિશાલ વાઘેલા અને રાજુ વાઘિયા, જેઓ આ ભોગ બનનાર છે તેઓને રસ્તા પર છેડતી કરે છે, તેઓની પાસે ગેરમાન્ય જે માંગણી કરે છે। આ ઉપરાંત તેઓના શારીરિક અડપલા પણ કરે છે, જે અન્વયે તે જે સગીરભાઈની દીકરી છે તે ખૂબ જ ડરી ગઈ હોય અને પોતાનું જે બાઇક છે તે કોઈ પણ સંજોગોમાં ઊભું રાખેલ નહીં, પરંતુ પોતાના ઘર પાસે પહોંચતા એક આશ્રમ આવેલ હોય ત્યાં કોઈ પોતાના ગામના રહેવાસી હશે તેની જાણ થતા તે રીતે આશ્રમ ખાતે ઊભી રહે। આ સમય દરમિયાન તેના કાકા ત્યાં ઉપસ્થિત હોય અને તેઓએ આ સમગ્ર બનાવની જાણ કરેલી અને જે આરોપીઓ છે તે બીકના માર્યા ભાગી ગયેલા હતા। આ સમગ્ર બનાવની જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જે સમગ્ર રૂટ પર જે સીસીટીવી કેમેરા આવેલા છે તેનું નિરીક્ષણ કરી અને ખૂબ જ ટૂંકા સમયમાં પીઆઈ શ્રી ગગનિયા અને તેમની ટીમ દ્વારા આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે। બંને આરોપીઓ એ ધોરાજીના રહેવાસી છે, જેનું એકનું નામ વિશાલ ભરતભાઈ વાઘેલા છે તથા અન્ય જે બીજો આરોપી છે જે રાજુ રામભાઈ વાઘિયા છે તે બંને ધોરાજીના રહેવાસી છે। હાલ તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2), 78(2) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 12